મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી વિધર્મી મુક્ત નવરાત્રિ યોજવા હિન્દુ યુવા સંગઠન ભારતે કરી માંગ। પવિત્ર નવરાત્રિ દેવીઓના તહેવારમાં ખાનગી પાર્ટી પ્લોટ કે પછી શેરી ગરબાઓમાં આવા વિધર્મી લોકોને પ્રવેશ ન આપવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા। ડીસામાં હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા દક્ષિણ પોલીસ અને ઉત્તર પોલીસને આવેદનપત્ર આપ્યું। વિધર્મી મુક્ત નવરાત્રિ યોજવા આપ્યું આવેદનપત્ર। નવરાત્રિ જેવા પવિત્ર તહેવારોમાં વિધર્મીઓને બોલાવી લવ જેહાદને આપે છે પ્રોત્સાહન। નવરાત્રિ દરમિયાન ગરબાના આયોજકો, ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ લાઇટ ડેકોરેશન તેમજ સ્ટોલ પણ હિન્દુ લોકોને કામ આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું। જો કોઈ આ વિધર્મી લોકો નવરાત્રિ દરમિયાન ઝડપાશે તો આયોજક અને પાર્ટી પ્લોટના માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વિધર્મીઓના તહેવાર હોવા છતાં આવા તત્વો પાર્ટી પ્લોટમાં ઘૂસી હિન્દુ યુવતીઓનો શિકાર બનાવતા હોય છે તેવું જિલ્લા અધ્યક્ષ મનોજ ઠાકોરે જણાવ્યું। જો કોઈ પણ નિયમનું ઉલ્લંઘન સામે આવશે તો પાર્ટી પ્લોટના લોકો સામે હિન્દુ યુવા સંગઠન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વિવિધ મુદ્દાઓ સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકરોએ કરી રજૂઆત। હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકરો જય શ્રી રામના નારા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આવેદનપત્ર આપી પોલીસ પાસે આવા લોકો નવરાત્રિમાં ઝડપાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ। એવા પ્રકાશ ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા। ઓકે રોલિંગ। જય શ્રી રામ, જય મા ભવાની। આપ સૌ જાણો છો કે આપણો તહેવાર એટલે કે હિન્દુ નવરાત્રિ આવી રહી છે તારીખ 3 ના રોજ। અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ન આપો? એટલા માટે ન આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ કોઈ લેવા દેવા જ નથી। એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો પૂત કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફિર કહે છે। તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ। ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં। ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ। કોઈ પણ રીતે કોઈ અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં। આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોની રહેશે। આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે, મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે। દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર। અને આયોજકોને ખાસ વિનંતી કે હાલ બનાવો બધી જગ્યાએ બને જ છે, છેડતીના બને છે, બળાત્કારોના બને છે। એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે કે ભાઈ તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું, કેમ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી। માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર। ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખો।